નથી થતું, ગમે ત્યારે દવાખાને જવું પડે છે। એટલે સાહેબ કહે છે કે એવી જિંદગી જીવી જાણો સિંહાસન ઉપર બેસો, યુવાન થતા એવા કાર્ય કરે કે જે સુરવીરતા ના હોય, કોઈના દુઃખમાં ભાગ ભજવે, સારા સંસ્કાર પ્રાપ્ત કરે, જીવ માત્રની દયા, ગાય ભેંસ પશુ પંખી ડુલા અપંગ બને તેટલી સહકાર આપે, મહેનત કરે અને પોતાના સારા એવા કર્મ કરે, સારા સત્સંગોની અંદર જાય, ગુરુના ચરણમાં જાય અને મનુષ્યની સેવા એ મહાન સેવા છે। એમાં મનુષ્યમાં માનમાં માન જો ભગવાન મોટા હોય તો આપણા માતા પિતા છે। પ્રત્યક્ષ દાખલો ઉદાહરણ સાથે આના પહેલાના મેં પ્રવચનમાં કીધેલું કે મંદિરે જાઓ, મસ્જિદે જાઓ, ગંગામાં જાઓ, તીર્થમાં જાઓ, ત્યાં શું મળે છે? નાવાથી તમારા શરીર ઉપરનો મેલ નાશ પામે, ગંગામાં મનનો મેલ નહીં। અરે ગંગા નદીની અંદર લાખો અસંખ્ય જીવો રહે છે, તો તે મુક્તિ પામે છે? નદીમાં જ નાય છે, નદીમાં જ રહે છે। તો નાવાથી શરીરમાં સ્ટેમિના વધે, થોડી મનનો મેલ નાશ થાય, એ ઘોરી કલ્પના છે। શરીરનો મેલ નાશ પામે, મનનો ન મેલ પામે। એટલે હંમેશા સદગુણ રાખવા। મંદિરોની અંદર તમે જાઓ, કોઈ અંબાજી છે, બહુચરાજી છે, રામ કૃષ્ણ હનુમાન અસંખ્ય 33 કરોડ દેવી દેવતા આપણા હિન્દુસ્તાનના ગ્રંથોમાં બતાવ્યા છે। હકીકતમાં 33 કરોડ દેવી દેવતા હતા નહીં। તે વખતની જ્યારે આ ગ્રંથો લખાણા ત્યાર વખતની આ સંખ્યા એટલી હતી મનુષ્યને દેવી દેવતા કહેવામાં આવ્યા છે। તમે દરરોજ અહીંયા દરેક પૂનમની અંદર અહીંયા સત્સંગ સાંભળવા આવો છો। જ્યારે હું શરૂઆત કરું છું સત્સંગની, ત્યારે મારા મોઢામાંથી એ શબ્દ હોય છે, દેવીઓ તેમજ દેવતાઓ। સામે પાછળ બેઠેલા દેવીઓ છે, આ દેવતાઓ છે। પ્રત્યક્ષ અનુભવ કરી શકો તમે। મારે પાણી પીવું છે, કોઈ સ્ત્રીઓને કહો મને પાણી પાસે। અહીંયા સાક્ષાત બીજો દાખલો આપું, આપણા ભાઈશ્રી પાછળ બેઠેલા બેનશ્રી, આપને દર આ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે પ્રસાદ રૂપે આપને આપે છે। એમની સેવાને ધન્ય છે। એમની જગ્યાએ કોઈ મંદિરમાં જાઓ, મોટા હિન્દુસ્તાનના કોઈ પણ મંદિરો હોય, એ મંદિરની મૂર્તિને જઈને કહે છે કે મને એક ચમચી પાણી આપ, એક મને પીપર આપ, એક ટુકડો રોટલીનો આપ, તો આપશે? તમારી જાતને પૂછો, મારું પણ ન માનો। તમારા આત્માને પૂછો કે તમને હેલ્પ કરનાર કોણ છે, તમને મદદ કોણ કરે છે? તો આમાં મા બાપનો પાત્ર છે ને। જો તમારા ચામડા ઉતારીને આપી દો તો મા બાપના ઋણમાંથી કોઈ એવો વીરલો પેદા થયો નથી આ પૃથ્વી ઉપર કે મા બાપનું ઋણ ચૂકી શકે। દેશના મોટા મોટા વડાપ્રધાન લઈ લ્યો, રાજા રજવાડા લઈ લ્યો, કે આપણા વડાપ્રધાન મોદી લઈ લ્યો। મોદીએ ખૂબ સેવા ચાકરી કરી એમના મા બાપની। જ્યારે પણ ગુજરાતમાં આવે તો ત્યારે એના મા બાપને પાસે જાય,
એમના પિતા તો નહોતા પણ એમની માં એક હતા. અહીંયા જઈ નમસ્કાર કરે ને એના હાથનું ભોજન કરીને આશીર્વાદ લઈએ. આ આશીર્વાદના પ્રતાપે આટલી ઊંચી ટોચે મોદી સાહેબ પહોંચી ગયા છે. જ્યાં સુધી મા બાપની આશીર્વાદ નહીં મળે, જો એનું કાળજું દુખાશે તો તમને હત્યા લાગશે, એ મોટું પાપ છે. તો મા બાપની સેવા કરજો. આ યુટ્યુબ પર સાંભળી લેરા જે જુવાન દીકરી દીકરા પુત્ર વધુઓ છે, કાન ખોલીને સાંભળી લે કે જ્યાં સુધી તમે તમારા માતા પિતાની સેવા નહીં કરો ત્યાં સુધી તમે માનસિક દુખી રહેશો ને રહેશો. ભલે તમારી પાસે બંગલા હોય, ગાડીઓ હોય, ફોર વ્હીલમાં ફરો, એરોપ્લેનમાં બહાર ફરવા જતા હો, મોટી ફેક્ટરીઓ હોય, કરોડોની જમીન મિલકત જાયદાદ હોય, જો તમારા મા બાપ સાથે નહીં રાખે અને મા બાપ જો દુખી થશે તો તમારી કરોડોની મિલકત, બંગલા, ગાડીઓ ઝીરો, શૂન્ય છે. તો તમારી પાસે કશું નથી. તો મા બાપને સરખી રીતે સાચવજો, મા બાપની સેવા ચાકરી કરજો. સવાર સાંજ મા બાપની પૂજા નહીં કરી શકો કારણ કે એટલા સંસ્કાર નથી. પૂજાનો બીજો માર્ગ બતાવો, પૂજાથી વિશેષ. સવારે નાઈ ધોઈ કામ ધંધે નોકરીએ ક્યાંય પણ જાઓ તો તમારા મા બાપ પાસે 5 મિનિટ બેસજો. પછી ધંધાની, નોકરીની, દુકાનની કે ખેતીવાડીની, મજૂરીની કોઈ પણ શરૂઆત કરજો. આ તમારા મા બાપની પૂજા છે. સાંજે આવો, છોકરા નાના હોય, વહાલ કરો છો, વહાલ કરજો. પત્નીને પણ વહાલ કરજો. જોજો એક રૂમની અંદર બેઠેલા તમારા મા બાપ છે, એ આ ઘરનો માલિક છે નહીં, ભગવાન છે. તમારા ભગવાન છે. એનાથી વિશેષ કોઈ ભગવાન આ પૃથ્વી ઉપર પેદા થયો નથી, થવાનો નથી અને થશે પણ નહીં. માતા એ દેવી છે. બીજી દેવી દેવતાઓ ઘણા છે આ મંદિરોમાં, ઘણી દેવીઓ છે, ઘણા મંદિર બંધાયેલા છે. ત્યાં જાઓ છો, શું તમને આપે છે? તમારી પાસેથી લઈ લઈએ. દેવાની તો વાત જુદી. દિયે દેવી, દિયે છે કોણ? તમારી માં. હવે એનો ઇતિહાસ જાણો કે જન્મથી તે તમને મોટા કર્યા એમાં એનો કેટલો ફાળો છે. અરે જન્મ આપવા વાળી કોઈ મંદિર વાળી, 5 વાળી, 10 હાથ વાળી કે 1000 હાથ વાળી એવી તમારો જન્મ દેવા? તમને ખાવાનું દેવાય નહીં, પીવાનું દેવાય નહીં, તમારો પૂછવું કે બેટા કેમ છે તને, તારે શું જોઈએ છે, પાણી પીવું છે, જમવું છે? તમારી માને ચિંતા હોય છે. તમારી માં જ દેવી છે, સત્ય. દેવતા તમારા પિતા છે અને ગુરુ. આ ત્રણનું ઋણ તમે ન ચૂકી શકો. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલું હોય, જો એના ઋણમાંથી મુક્ત થવું હોય તો એની સેવા ચાકરી કરો, તેમની પૂજા આરતી કરો. એ ન બને તેમને સારા શબ્દો કયો. હા ગઈઢા હોય, જૂની રૂઢીના હોય તો ક્યારેક કંઈક બોલી જાય તો તેમને માફ કરતા શીખો તમે. એ તમારી મહાનતા કહેવાય. માફ કરવી એ તમારી બહાદુરીની નિશાની છે. કોઈ પણ ક્ષેત્રમાં હોય, જો તમે માન બનવું હોય તો માફ કરતા શીખો. ગમે તે તો તમે મહાન છો. એટલે માણસ પોતાના ગુણથી મહાન છે. અગાઉની સાખીમાં કીધેલું કે માનુષ તેરા ગુણ બડા, માંસ ન આવે કાજ, હાડ ન હોતે આભરણ, તચન વાજન બાર. કબીર સાહેબ કહે છે કે મનુષ્ય તું મહાન છો એટલા માટે કે તને બીજા 84 લાખ યોની કરતા તારામાં બુદ્ધિ, મન અને જીભ આવી છે. બીજાને આટલી શક્તિ આવી નથી. એટલે મનુષ્ય જો સૌની દિશામાં ઉપયોગ કરે તો મહાન છે. આજે મનુષ્ય અવળી દિશામાં પણ ઉપયોગ કરી રહ્યા છે. આજે ખૂન, ખરાબા, લૂંટફાટ, હત્યા, ચોરી, બળાત્કાર, વ્યભચારી
આ બધું વધી રહ્યું છે. તો આ મનુષ્ય શેના ઉપર જઈને બેસે છે? આ જંજીર બંધાઈ ગઈ છે. આને જંજીર કહેવાય. તો આવું કાર્ય ન કરો. બને એટલે તમારાથી યથાશક્તિ પ્રમાણે ટાઈમ મળે, જો સાચા રસ્તે ચડવું હોય તો એક રૂપિયાનો પણ ખર્ચ નહીં. મંદિરે કંઈ જવાની જરૂર નથી. મંદિરે તો જાશો તો કંઈક લેશે. ત્યાં દક્ષિણા આપશો, પ્રસાદ આપશો, અરે તકતી ઉપર આવશો, દાન દેશો, પંખા બંધાવશો, એસી મુકાવશો, હીટર મુકાવશો, ખુરશીમાં દાન દેશો. મંદિરમાં જઈ શિવલિંગ ઉપર તમે દૂધ ચડાવશો, સવાર સાંજ ડેલી જાશો, એમાં કંઈ વળવાનું નથી. ઘોરી કલ્પના છે. નથી ખબર, માની લીધું છે એટલે તમને મજા આવશે, મન શાંત થશે. આ એટલો પ્લસ પોઈન્ટ છે કે એટલો ટાઈમ તમારું મન શાંત થાય. જો આટલું બધું કાર્ય ન કરવું હોય તો એમનું વિધિયા બતાવો. શું કરવું મન શાંત કરવા માટે? સવારે નાઈ ધોઈ ફ્રેશ થઈ જઈ, બને ત્યાં સુધી વહેલું ઉઠવાનું. સૂર્યનો પ્રકાશ ન પડે, સૂર્યોદય ન થાય એ પહેલા આ કાર્ય બને તો 4 વાગ્યા પછી અને 6 વાગ્યા સુધી, બહુમાં શિયાળા હોય તો 7 વાગ્યા સુધી, ખાલી 15 થી 20 મિનિટનું કાર્ય છે. નાઈ ધોઈ ફ્રેશ થઈ અને રૂમની અંદર એકલા છે, 2 વ્યક્તિ નહીં. ટોટલી બારી બારણા બંધ કરી દેવાના. બહારનો અવાજ બિલકુલ ન આવવો જોઈએ. લાઈટો એકદમ બંધ. લાઈટ બંધ કરી દેવાની અને ટટા 2 હાથ આ રીતે, કંટાળો આવે આ રીતે મૂકી શકો, આમ મૂકી શકો, જે પણ પોઝિશન હોય. શરીર એકદમ ઢીલું ઢાંકણ નાખવાનું. આંખો બંધ. પહેલા 20 શ્વાસ ઊંચા લેવાના, ખેંચવાનું. આવી રીતે 20 ઊંચા, 10 ઇંચી નીચા, 10 ઇંચી નીચા. પછી એકદમ તમે મૃત્યુ અવસ્થામાં વહી જવાના. આ જે શ્વાસ લીધા એ મગજ ઉપર અસર કરશે. ઊંડા શ્વાસ તમારા મગજની જે નસું છે, ટેન્શનની જે તમારા ઉપર ભાર ઘણો છે, એ હળવું કરી નાખશે. એના ઉપર જોર લાગશે એટલે બીજા વિચાર આવતા અટકશે ધીમે ધીમે. આ શાંત થવાની અને સત્ય માર્ગ, સત્સંગનો માર્ગ, ભક્તિના માર્ગની સીડી છે. 1 રૂપિયાનો ખર્ચ નથી. ઘરમાં બેઠા બેઠા આરામથી વિચાર આવે, ઉઠી ગયા એટલે મન એવું છે, ઉઠતાની સાથે દોડાદોડી. અહીંયાથી અમેરિકા ભાગે, ભારતમાં આખા દેશની અંદર દોડે, મુંબઈ જાય, દિલ્હી જાય, કુટુંબમાં જાય, કબીલામાં જાય, અલગ અલગ વિચાર આવે. મન એવું સવારમાં રોકી લ્યો, ટેવ પાડો, રોકાઈ જશે. એટલે આવી રીતે મનને રોકો, શાંત કરો, આંખો બંધ કરો. આંખો બંધ કરશો એટલે પીળાશ, કાળા એવી આંખની અંદર ગુંડાળા દેખાશે. આંખો બંધ કરો એ ગરમીના હોય છે. પછી આ શ્વાસ જે તમારા શ્વાસ મશીન ચાલી રહ્યું છે, અત્યારે નહીં હમણાં. આ પોઝિશનમાં બેસશો ને એટલે હૃદયના ધબકારા, આ શ્વાસ, આપણા ડીઝલ એન્જિનના અવાજ આવે, છકડા એન્જિનના અવાજ આવતા હોય તો આપણા એન્જિનના અવાજ આવે. એ આપણે અકેલા સાંભળી શકીએ, બીજા ન સાંભળી શકે. એ આત્માનો અવાજ તમારી સાથે જોડાશે.
પ્રત્યક્ષ અનુભવ કરજો, ટ્રાય કરજો. પહેલા 5 મિનિટ લેજો, સવાર સાંજ 10 મિનિટ વધારજો, ધીમે ધીમે આવી રીતે વધારજો. તમારું માથું દુખતું હશે, શાંત થઈ જશે. તમારા શરીરના અંગ જકડાતા હશે, શાંત થઈ જશે. આ ઘણા ફાયદા છે, જાત અનુભવ કરજો. તો હવે અહીંયા મૂળ વસ્તુ ઉપર આવી જઈએ કે સિંહાસન. સિંહાસન ઉપર બેસીને નૃત્ય થવા. નૃત્ય નથી જે આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છે. જોવાના નૃત્ય થાય, કોઈ પણ ઉંમરે નૃત્ય થઈ જાય. કાલે શું થશે આપણે કહી શકાય નહીં. હું અહીંયા બેઠો છું, કાલ ન પણ હોઉં. મૃત્યુથી ડરવાનું નથી. માણસ મૃત્યુથી ડરે છે. શા માટે ડરે છે? કારણ કે શરીર અને પોતે જીવ મૃત્યુ એ પોતાને માની ચૂક્યો છે કે હું છું. પણ હું છું બરોબર છે, પણ તારી અંદર બે છે. તારા શરીરની અંદર આ શરીર નિર્જીવ છે, જળ વસ્તુ છે. પણ એની અંદર જે રમણ કરી ગયેલો આત્મારામ, કબીર બીજકની અંદર કબીર સાહેબે 175 વાર રામનું નામ લીધું છે, આત્મારામ. આ શરીરની અંદર આત્મા રામ રમી રહ્યો છે. એ તમારા શરીરથી અલગ છે. તમે એક સમજી સ્વીકાર. આ બેને વિભાગ કરી નાખો. શરીરની બોડીમાંથી આ રામ અલગ કરી નાખો. રામ નીકળી ગયો, શરીરની કાંઈ વેલ્યુ નથી. શરીર લાકડાશામાં 5 જ્ઞાનેન્દ્રિયો જો બધી કામ કરતી બંધ થઈ જશે. એની કોઈ પછી કિંમત ન રહે. જુવાન દીકરી દીકરા હોય, આપણા દીકરા હોય, દીકરીઓ હોય, આપણા માતા પિતા હોય, આપણા ભાઈ હોય, કોઈ જુવાન હોય, પછી કોઈ એને કહેતો નથી કે મારો દીકરો છે, લાશ છે. તો મૃત્યુથી પણ ડરવાની જરૂર નથી, કારણ કે મૃત્યુ ચોક્કસ આવવાનું છે. હવે શા માટે ડર લાગે છે? કારણ કે આપણે માની સ્વીકાર્યા છે. શરીરમાં હું જ છું ને હું જ મારું શરીર છે, પણ શરીરને તમે મળતા જ નથી. અહમ શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપમ અજરહમ અમરહમ અખંડમ રૂપમ. હવે આપણે અજર અમર છીએ. આપણે કોઈ ન મારી શકે. ગમે એવો બોમ્બ વરસાવે, તોપ મારે, પ્રકાશ સૂર્યનો હોય, અગ્નિમાં નાખી દો, આપણે મળતા નથી. ગમે એવો વરસાદ થાય, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, આપણે મળતા નથી. આપણે અમર છીએ. આપણા આત્મા એ જ પરમાત્મા, એ અમર છે. આપણું શરીર મરે છે. અત્યારે જુવાન દીકરી દીકરા, આપણા કુટુંબના સગાવાલા કોઈ મરી જાય, આપણે જઈ છીએ આશ્વાસન લેવા. રોગ અકળા ચાલતું હોય છે. એનું કારણ શું છે? શા માટે રોગ? સંતો કોઈ રોતા નથી. ઘણા સંતો શરીર છોડે, દફન વિધિમાં હું જાઉં છું, જોયું છું, એકના આંખમાં આંસુ નથી હોતો. કારણ કે ત્યાં બધા હંસ હોય છે, સમજે છે. શરીર હતું, લેણ હતી, ત્યાં સુધી જીવા, બીજું શરીર ધારણ કરી લેશે. મારા મિત્ર કબીરપંથી છે ને પોતે કબીર સાહેબમાં માનવા વાળા છે. એમને એટેક આવી ગયો. મેં ફોન કર્યો કે સાહેબ વાત સાંભળી કે તમને એટેક આવી ગયો છે. આ પાછા તમે બચી ગયા. તમારું જૂનું આ શરીર તમને પાછું પ્રાપ્ત થયું. બચી ગયા, કઈ થયું નથી. થોડા અંગ જકડાઈ ગયા હતા, 10-15 દિવસ દવાખાને રહ્યા અને સરસ થઈ ગઈ. થોડું લખવા જેવું, થોડું હાલવામાં કેવડાવે છે. મેં કીધું તમને લાભ કંઈ મળ્યો નહીં, કારણ
ઈનાય બોડી રહી તમારી. જો તમે મૃત્યુ પામી ગયા હો, ઉંમર 78 વર્ષ, જુવાન જેવા, જો મૃત્યુ પામ્યા હો તો તમને નવ શરીર પ્રાપ્ત થાય. એટલે અહીંયા મેઇન વાત સિંહાસન અને જંજીર. સારા કાર્ય કરશો, કોઈ યમરાજા આકાશમાં નથી, કોઈ દેવી દેવતા આકાશમાં રહેતા નથી. આ પૂરી કલ્પના કે આકાશમાં દેવી રહે છે, દેવતા રહે છે, જમરાજા છે. કોઈ યમરાજા જમરાજા નથી. તમે જેવા કાર્ય કરશો એવું તમે ફળ પામશો. એટલે આને સિંહાસન કીધું કબીર સાહેબે. જો સિંહાસન તમને દેખાતું નથી, જે મનુષ્ય બધાયથી વધુમાં વધુ વજન ઉપાડનાર વ્યક્તિ હોય આ સંસારમાં તો આપણે હાથી ગઈ, ઊંટ ગઈ, ઘોડા ગઈ, ગધેડા ગઈ. આવા ઘણા પશુના ઉદાહરણ આપણે લઈ ને હકીકત છે. કોઈને પૂછવામાં આવે કે કયું પ્રાણી વધુ વજન ઉપાડે તો જવાબ આવશે કોઈનો હાથી, કોઈ કહેશે ઊંટ, કોઈ કહેશે ગધેડા. એનાથી ઘણા હાથી વજન જાજો ઉપાડતો નથી. વધુમાં વધુ વજન ઉપાડનાર વ્યક્તિ આ પૃથ્વી દેખાતો નથી. સારા ખરાબ કાર્ય લેજો, એને એક બુકમાં લખતા જાજો. એક દિવસે આટલો વજન, આ મગજ ઉપર વજન છે, માથા મગજ. આ વજન કીધો કબીર સાહેબે. આપણે લાકડા કે હિંગલા કે આ ઘાસના પૂરા ઉપાડવાનું વજન નથી કીધો. આ બધા વજન લઈને ફરે છે. વજન કંઈક ઓછો કરો. જો વજન ઓછો કરવો હોય, સદગુરુની પ્રાપ્તિ હોવી જોઈએ, સારા સત્સંગ આમ સંતો મહંતો ઘણા છે, પોતાના અજ્ઞાનતા છે, આગે છે ચલી હતી, પોતાનામાં કઈ જ્ઞાન સાચું હોતું નથી. એ મંદિરમાં જઈને દીવા કરે ને